જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે કર્તવ્યનિષ્ઠાની. સમ્રાટ પુષ્પમિત્રના સેનાપતિ ઉપર આરોપ લાગ્યો હતો અને એ આરોપ માટે તેમના ન્યાય કરવા માટે આચાર્ય માર્તંડેયને એ ન્યાયાધીશ તરીકે સ્થાપન કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમનો ન્યાય કરવાનો હતો. તે રાત્રે સેનાપતિ અઢળક ધન લઈને માર્તંડેય પાસે પહોંચી જાય છે અને રાત્રિના સમયે તે જઈ એ સમયે કોઈ હતું નહીં. આચાર્યને જગાડીને તે કહે છે કે લ્યો, હું તમારા માટે ઘણું બધું ધન લાવ્યો છું, આ ધન તમે લઈ લો. આની અંદર અઢળક સુવર્ણ મુદ્રાઓ છે, એ તમે બધું લઈ લો અને તમે ન્યાય મારા તરફ કરજો. અને આ વાત મારા અને તમારા સિવાય કોઈ જાણતું નથી, એટલે તમે ચિંતા ન કરતા. આને કારણે તમારી ગરીબી એકદમ નાશ પામશે અને તમે સરસ મજાનું જીવન જીવી શકશો. એ સમયે આચાર્ય માર્તંડેય તેમને જોતા જ રહી જાય છે અને તેમને કહે છે કે ભાઈ, હું ને તું બે વચ્ચે વાત છે એવું તું શા ઉપર કહી શકે? અહીં તો આકાશ છે, પૃથ્વી છે અને મારા ને તારા પરમાત્મા પણ આ જુએ છે, તો વાત છાની કેથી રહી? અને વાત રહી મારી, તો મારી કર્તવ્ય અને ફરજની આડે ધન ક્યારેય આવતું નથી. આ તારા ધનની ઠેલી ઉપાડ અને તારી જગ્યાએ તું જા, મારે તેમાંથી એક વસ્તુ પણ ન જોઈએ. સેનાપતિ આચાર્યને વંદન કરી અને ત્યાંથી ચાલતો થયો અને લાલચમાં આવીને આચાર્યએ એક પણ વસ્તુ લીધી નહીં અને બીજા દિવસે ન્યાય પણ તેમને યોગ્ય જ કર્યો હતો. આમ પોતાની કર્તવ્યનિષ્ઠાની સામે કોઈ પણ મુશ્કેલી અથવા કોઈ પણ લોભ કે લાલચ આવે ત્યારે એ ડગ્યા ન હતા. આવા તો અનેક વ્યક્તિઓએ ઇતિહાસની અંદર પોતાના નામ સુવર્ણ અક્ષરે લખ્યા છે. વંદન છે આવા કર્તવ્યનિષ્ઠ વ્યક્તિને.